તો પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા ડિવિઝનથી દોડાવાઈ છે વિશેષ ટ્રેન. વેકેશન અને છઠ પૂજાને લઈ 5 વિશેષ ટ્રેન દોડાવાઈ છે. કોલકાતા, ગોરખપુર, વારાણસી માટે ટ્રેન દોડાવવામાં આવી. તો કટિયાર અને જયનગર માટે પણ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી છે. 1 ઓક્ટોબરથી 30 લાખ મુસાફરોએ ટ્રેનમાં મુસાફરી કરી છે. મુસાફરોને બેસવા માટે વડોદરામાં હોલ્ડિંગ વિસ્તાર તૈયાર. દિલ્હી, યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં પણ ત્યાં મુસાફરો જઈ રહ્યા છે. આ સાથે જ રેલવે તંત્રએ 24 કલાક વોર રૂમ પણ શરૂ કર્યું છે. વોર રૂમમાં રેલવે મંત્રી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. સીસીટીવી કેમેરાથી તમામ વોર રૂમ પર નજર પણ રાખવામાં આવી રહી છે. આ સિવાય મુસાફરોના ધસારાને જોઈ ટ્રેનો તે વધુ કોચ તેમાં જોડવામાં આવી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે. तरफ से बड़ौदा से 5 स्पेशल ट्रेनें हर हफ्ते चलाई जा रही है, जिसमें जो बड़ी संख्या में यात्री उस समय उस ट्रेनों में जा पा रहे हैं। और बड़ौदा में हमने स्पेसिफिकली एक होल्डिंग एरिया बनाया। हर जो स्पेशल ट्रेनें हैं या लॉन्ग डिस्टेंस ट्रेनें हैं वो 6 नंबर प्लेटफॉर्म से चलाई जा रही है, जहाँ पे पैसेंजर की होल्डिंग एरिया है, उनके लिए पानी की व्यवस्था है, उनके लिए मेडिकल व्यवस्था है, उनके लिए हर तरह की सुविधा है। और क्राउड मैनेज करने के लिए हमारी बहुत बड़ी संख्या में आरपीएफ के करीब 50 जवान, होमगार्ड के 35 जवान, सिटी पुलिस के 20 जवान और हमारे करीब 40 टीटीज, इनको ठीक से ट्रेनों में बिठा के उन्हें हम डिस्पैच करा रहे हैं।